હેલો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. અને આજે બધાને હેપી ન્યૂ યર. કેમ કે આજ છે બેસતું વરસ. લાઈટ ચાલુ કરી લો, કેમ કે બેસતા વર્ષની લાઈટ ઓછી ના હોવી જોઈએ. વાત તો સહી હે. અને જો આપણે તૈયાર થઈ ગયા છીએ, એ બધું રેડી થઈ ગયું, ઘરનું કામકાજ થઈ ગયું. અને આપણે આજે ગામમાં હે સમાજે સ્નેહ મિલન, તો ત્યાં જવાનું છે, જલેબી ગાંઠિયા ખાવાના છે. અને ખાવાનું હોય અહીંયા તો આપણે ભૂગી જવાના છે. તો ચાલો બધા જો તૈયાર થાય છે. પેરી બાપા આજ ના પેર પર પબ્લિક જો ખાલી આને ભૂખ બહુ લાગી ને ખાવાય માંડ્યા. મને લઈ ગઈ છે ક્લીન ધ લેન્ડ. ચાલો બાઈક હું ઓલા બધાને સમાજે મૂકીને જ અહીંયા આવી ગઈ, કેમ કે બાબુ રોતો હતો હુવા માટે, એને હુડાવી દીધો ને હવે આપણે બનાવવાના છે તોરણ અને રંગોળી. થોડુંક લેટ તો થઈ ગયું પણ હાલે. ચલો બાય. પાંદડા ધોવાનું કામ હાલે છે. એને ગુડુભાઈ આવી ગયા છે, કેટલા દી પછી આવ્યા ગુડુભાઈ. આજ વાડીએ રહે ગુડુભાઈ. લઈ જા મારો દીકરો. યમ્મા હું ચાવી ભૂલી ગઈ. તોય હું ચાવી લેવા ઉપર ગઈ હતી, પણ તોય ચાવી ભૂલી ગઈ. પેલા અહીં હું બહાર નાખું, પછી ચાવી લેવા જઈશ. બાંધવાનું કામકાજ હાલે. બાંધવારો ખોઈ ગયો. મિલ ગયા યે રહા. અહીંયા ગળીને તોરણ બાંધે. જો સેજ હજી ટાઈટ નહીં કરું. આવો, જય શ્રી કૃષ્ણ, આવજો. ભાભી હેલ્પરમાં આવી ગયા હતા. જો આપણી રંગોળી થઈ ગઈ છે. વાહ વેલી, આમાં તમે વિચાર્યું ના હોય ને એવી લાગે. જો આપણી રંગોળી મસ્ત થઈ ગઈ છે. અસલ જ હતો. મેં હવે ફેશન વાળો કરવા હાટું થઈને બગાડ્યો. ફૂલે તોરણે લગાડી દીધા છે. આસો પાલવના મેન ડોરે લાગી ગયા. ચાલો આપણે કામે લાગી જઈએ. હમણાં બધા ચા પાણી પીવા આવી જાય. બાય. ધૂળ ઉડે છે અહીં. જો પ્રફુલ્લે એક તોરણ ઓછું બનાવ્યું હતું ને, તો હું એ બનાવું છું. એક મેન દરવાજાનું ઘઈટું. તો અહીંયા આપણા સોરી 12 વાગી ગયા નહીં, બપોરનો 1 વાગી ગયો. અહીંયા આપણા ભાત પાકી ગયા ને, ડુંગળી ટમેટા થઈ ગયા છે. આપણે બનાવવાના છે દાળ ભાત. દાળે આપણી પાકી ગઈ છે ને ખાવાનો ટાઈમ થઈ ગયો છે. ભાભી દાળ હમી કરે છે. અહીંયા જો નવા વર્ષનો દી આથમી રહ્યો છે. આમાં ચણાની દાળ રોજની જેમ હમી થાય છે. વાગી ગયા છે 6. હોય કે જૂનું લેડીઝને તો એક જ કામ હોય, રસોઈ. આપણે ખીચડી મેળવાનું મુહૂર્ત કરી દઈએ. અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો થઈ જાય છે. બાય. અને હેપી ન્યુ યર લખતા જજો. આજ સોરી, આ મોડું થઈ ગયું કહેવાનું. બેહીને કહી દઉં તમને. બધા કમેન્ટમાં હેપી ન્યુ યર લખતા જજો. આવજો. કાલનો બ્લોગ જો ફરજિયાત છે. બાય.